નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિર દ્વારા શરૂ કરેલ ઓનલાઈન એજ્યુકેશનમાં હું દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. હવે આપણે અગાઉ 2 વિડીયોનો અભ્યાસ કરેલો, જેમાં વેપાર ખાતું અને નફા નુકસાન અંગે આપણે અભ્યાસ કરી ગયા. ત્યારબાદ હવેનું આપણે ખાતું આવશે પાકું સરવૈયું. તો પાકા સરવૈયાની આપણે વાત કરીએ તો સૌપ્રથમ પાકું સરવૈયું કોને કહેવાય? તો કે ચોક્કસ તારીખે ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવતા પત્રકને પાકું સરવૈયું કહેવાય છે. હવે આપણે ચોક્કસ તારીખે, હવે ચોક્કસ તારીખ એટલે શું? તો કે કોઈ પણ પેઢી છે તો એનું હિસાબી વર્ષ એ નિશ્ચિત મુદતે પૂર્ણ થતું હોય છે. આપણને દરેક વિદ્યાર્થીઓને ખબર જ છે કે હિસાબી વર્ષ એ 1/4 ચાલુ થાય, એટલે કે 1 એપ્રિલથી ચાલુ થશે અને 31મી માર્ચના રોજ પૂર્ણ થાય છે. તો પાકું સરવૈયું જે છે એ ખાસ કરી હિસાબી વર્ષના અંતે તૈયાર કરાય છે. એટલે કે 31મી માર્ચના રોજ પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ હજી આપણને પણ 2 અર્થ આપેલા છે. એ બંને અર્થ આપણે સેમ જ છે, એટલે ખાસ તમે જોઈ લેશો. હવે ટૂંકમાં બાટલીભાઈ એમ કહે છે કે પાકું સરવૈયું એ ચોક્કસ તારીખે ધંધાની નાણાકીય સ્થિતિ માપવાના હેતુથી તૈયાર કરવામાં આવતું પત્રક છે. ત્યારબાદ હજી અર્થ આપ્યો કે કોઈ ચોક્કસ તારીખે ધંધાની મિલકત, દેવા અને મૂડીની સ્થિતિ દર્શાવતા પત્રકને પાકું સરવૈયું કહે છે. તો આપણને પાકા સરવૈયા માટે 3 અર્થ આપેલા છે, જેમાંથી આપણે કોઈ પણ એકને યાદ રાખી શકીશું. ત્યારબાદ હવે પાકું સરવૈયું જે છે એ એક એવું પત્રક છે કે જેમાં ખાસ કરીને જોઈએ તો 2 બાજુ હોય. આપણે જે અગાઉ વેપાર અને નફા નુકસાન ખાતું જોઈ ગયા, તો એની અંદર ઉધાર અને જમા આ રીતે 2 બાજુ હતી. તો તેવી જ રીતના પાકા સરવૈયામાં ઉધાર કે જમા દર્શાવાતું નથી, પણ પાકા સરવૈયાની જે ડાબી બાજુ એને મૂડી દેવા બાજુ કહેવાય અને જમણી બાજુ એને મિલકત લેણા બાજુ કહીશું. પછી આવે છે પાકું સરવૈયું શા માટે તૈયાર કરીએ છીએ? તો આપણે એના અર્થમાં જ જોયું કે પાકું સરવૈયું એ ધંધાની શું દર્શાવે? આર્થિક પરિસ્થિતિ. તો એનો મુખ્ય હેતુ એ જ છે કે ધંધાની જો આર્થિક પરિસ્થિતિ જાણવી હોય તો પાકું સરવૈયું તૈયાર કરવું પડે છે. એટલે એનો મુખ્ય હેતુ પાકું સરવૈયું તૈયાર કરવાનો, ધંધાની આર્થિક સ્થિતિ જાણી શકાય. પછી પાકા સરવૈયામાં દર્શાવાતી વિગતો. તો મેં અગાઉ પણ ખાસ વાત કરી કે પાકા સરવૈયાની કેટલી બાજુ? 2 બાજુ. ડાબી બાજુ એટલે મૂડી દેવા, જેને આપણે શું કહીશું? જવાબદારી પણ કહી શકાય. અને જમણી બાજુ એટલે મિલકત લેણા. હવે મૂડી દેવા અને મિલકત લેણામાં કઈ કઈ વિગતો દર્શાવાય એના માટે આપણને એક ચાર્ટ આપેલો છે, તો એને આપણે સમજી લઈશું. આપણને પહેલાં 2 બાજુની માહિતી આપી છે. ત્યાર પછી મૂડી દેવા બાજુની વિગતની વાત કરીએ તો મુખ્ય 3 શીર્ષક યાદ રાખીશું, જેમાં માલિકી ભંડોળ, જેની અંદર મૂડી અને અનામતનો સમાવેશ થશે. પછી બિનચાલુ દેવા, જેને બિનચાલુ જવાબદારી પણ કહેવાય, અને ચાલુ દેવા. હવે ચાલુ દેવા અને બિનચાલુ દેવામાં કયા કયા દેવાઓ આવે એના માટે આપણે આગળ અભ્યાસ કરીશું. પછી આવશે મિલકત લેણા બાજુ, તો જેની મુખ્ય 2 શીર્ષક બિનચાલુ મિલકત અને ચાલુ મિલકત. હવે બિનચાલુ મિલકતમાં પણ 4 પોઈન્ટ આપ્યા છે કે કાયમી મિલકત આવે, બિનચાલુ રોકાણ આવે, લાંબા ગાળાના લોન અને ધિરાણ આવશે, અને અન્ય બિનચાલુ મિલકતો આવશે. તો આ રીતે પાકું સરવૈયામાં મૂડી દેવા અને મિલકત લેણા બાજુ આટલી આપણે વિગતો દર્શાવીશું. હવે આપણે એને એક એક વિગત વિશે અભ્યાસ ડીપમાં કરીશું. પહેલાં આપણને આપ્યું છે મૂડી. જોઈએ તો મૂડી કોને કહીશું? તો એ તમે
અગાઉના પ્રકરણ નંબર 1 પાર્ટ 1માં પ્રકરણ નંબર 1માં મૂડી અંગે અભ્યાસ કરી ગયા. છતાં એકવાર આપણે જોઈ લઈએ તો કે મૂડી એટલે ધંધાના જે માલિક છે, ધંધાનો જે માલિક છે એ ધંધામાં કોઈ પણ માલ મિલકત કે રોકડ લઈ આવે એને આપણે મૂડી કહીએ છીએ. અને આ મૂડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાય છે. ત્યાર પછી જવાબદારી. હવે જવાબદારીની વાત કરીએ તો અગાઉ પણ આપણે જવાબદારી બે પ્રકારની, જવાબદારીને દેવા પણ કહેવાય અને આ દેવા બે પ્રકારના હોય છે, ચાલુ દેવા અને બિનચાલુ દેવા અથવા ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. ચાલુ જવાબદારીને આપણે લાંબા ગાળાની જવાબદારી તરીકે પણ ઓળખીએ છીએ. અને લાંબા ગાળાની જવાબદારી કોને કહીશું તો કે પેઢીની એવી જવાબદારી કે જે ચૂકવવાની મુદત કેટલી હોય, 12 માસથી વધુ. ખાસ યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, બિનચાલુ જવાબદારી અથવા લાંબા ગાળાની જવાબદારી કોને કહીશું તો કે પેઢીની એવી જવાબદારી કે જેને ચૂકવવાની મુદત કેટલી હોય, 12 માસથી વધુ સમયની. એટલે કે આપણે એવી કોઈ જવાબદારી કે આપણું એવું દેવું હોય કે જેને આપણે 1 વર્ષમાં ચૂકવવાનું ન હોય એને ચાલુ જવાબદારી કહેવાય. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો બેંક પાસેથી લીધેલી લોન. બેંક પાસેથી આપણે જે લોન લઈ એ ઓછામાં ઓછા 5-10 અમુક મુદતની હોય, 1 વર્ષમાં આપણે પરત કરવાની હોતી નથી. તો આ પ્રકારની જવાબદારીને આપણે કેવી જવાબદારી કહીશું તો કે ચાલુ જવાબદારી. તો આપણે અગાઉ બિનચાલુ જવાબદારી વિશે જોયું. પછી ચાલુ જવાબદારી આવશે. તો ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારીમાં તફાવત માત્ર ને માત્ર સમય મર્યાદાનો છે. બિનચાલુ જવાબદારી ચૂકવવાની મુદત 12 માસથી વધુ, જ્યારે ચાલુ જવાબદારી એ ચૂકવવાની મુદત 12 માસથી ઓછી હોય છે. ચાલુ જવાબદારીને ટૂંકા ગાળાની જવાબદારી પણ કહેવાય છે. હવે આપણને એમ થાય કે આ ચાલુ જવાબદારીમાં શું આવે, તો ટૂંકમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ તો લેણદાર. શું આવશે? લેણદાર. હવે આ લેણદાર છે એ લેણદારને આપણે નાણાં 1 વર્ષની અંદર ચૂકવવા પડે છે. લેણદાર કહેવાય કોને તો કે વેપારી. આપણે કોઈ વેપારી પાસેથી ઉધાર માલની તમે ખરીદી કરેલી હોય તો સ્વાભાવિક છે કે એ માલની ખરીદીના રૂપિયા આપણે 1 વર્ષની મુદતમાં જે તે વેપારીને ચૂકવવા પડે છે. તો આ પ્રકારની જવાબદારીને ચાલુ જવાબદારી કહેવાય છે. પછી સંશયિત દેવું. સંશયિત દેવું. હવે સંશયિત દેવું કોને કહેવાય તો સંશયિત દેવું જોઈએ તો એ ખરેખર દેવું નથી, પણ ભવિષ્યમાં દેવું બની શકે છે. પેઢી માટે ખરેખર એ દેવું નથી, પણ ભવિષ્યમાં એને આપણે દેવા તરીકે ધ્યાનમાં લઈ શકીએ છીએ. તો આ પ્રકારના દેવાને સંશયિત દેવા તરીકે ઓળખવામાં આવે છે. હવે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે દેવાદાર પાસેથી મળેલ લેણી ઊંડી બેંકમાં વટાવેલ હોય તો તેને સંશયિત દેવું કહેવાય છે. હવે ઘણીવાર શું કરીએ આપણે કે વિદ્યાર્થી મિત્રો કે આપણને કોઈ દેવાદાર છે, આપણે કોઈ વ્યક્તિ પાસે નાણાં લેવાના થતા હોય અને એની સામે આપણે જો લેણી ઊંડી લીધેલી હોય અને એ લેણી ઊંડી આપણે જો બેંકમાં વટાવેલી હોય અને હુંડીની પાક્યા તારીખે જો દેવાદાર બેંકવાળાને નાણાં એના ન ચૂકવે તો એટલા નાણાં આપણે પાછા બેંકને પરત કરવા પડે છે. એટલે થયું શું કે પહેલાં આપણને પૈસા મળી ગયા, પણ એ પૈસા ભવિષ્યમાં તમારે પાછા ચૂકવવા પડશે, આવું બની શકે. તો આ પ્રકારના દેવાને આપણે કહીશું કેવું દેવું તો કે સંશયિત દેવું. પછી આવે છે મિલકત લેણા બાજુની વિગત. તો એમાં પણ પહેલાં બિનચાલુ મિલકત
બિનચાલુ મિલકતને આપણે લાંબા ગાળાની મિલકત કહીશું, જેની મુદત 12 માસથી વધુ સમયની હોય છે. અથવા આપણે તેને કાયમી મિલકત પણ કહી શકીએ, કે જે ધંધામાં કાયમ માટે હોય, જે ધંધામાં સ્થિર હોય, જેમાં 1 વર્ષમાં ફેરફાર થવાનો નથી, એવી મિલકતને આપણે બિનચાલુ મિલકત કહીશું. હવે બિનચાલુ મિલકતના અંદર પેટા પ્રકાર 2, દ્રશ્ય અને અદ્રશ્ય. દ્રશ્યની અંદર વાત કરીએ તો કે જમીન, મકાન, યંત્ર, ફર્નિચર વગેરે. આપણે દ્રશ્યમાં તો ખબર જ કે જેને આપણે જોઈ શકીએ, જેને આપણે સ્પર્શી શકીએ, એવી મિલકતને દ્રશ્ય મિલકત કહેવાય. અદ્રશ્ય મિલકત તો આપણે જેને જોઈ નથી શકતા, જેને સ્પર્શી નથી શકતા, તેવી મિલકતને આપણે અદ્રશ્ય મિલકત કહીશું. અદ્રશ્ય મિલકત જે છે એમાં પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝી આ પ્રકારની અલગ અલગ મિલકતોનો સમાવેશ કરવામાં આવે છે. પછી આવે છે કાયમી મિલકત. બિનચાલુમાં કાયમી પછી આવે છે બીજો પોઈન્ટ, રોકાણો, જેને આપણે બિનચાલુ રોકાણો કહીએ છીએ, જેને આપણે લાંબા ગાળાના રોકાણો પણ કહી શકીએ. જેમાં શું આવે તો કે શેરમાં રોકાણ, ડિબેન્ચરમાં રોકાણ, બાંધી જેને ફિક્સ મુદત, જેને ફિક્સ ડિપોઝિટ અથવા તો બાંધી મુદતની થાપણ. તો આ એવું રોકાણ છે કે જેની મુદત 1 વર્ષથી વધુ સમયની હોય છે. પછી એવી રીતના લાંબા ગાળાની લોન અને ધિરાણ અને અન્ય બિનચાલુ મિલકતો. ત્યારબાદ આવે છે ચાલુ મિલકતો. તો કે ચાલુ મિલકતની વાત કરીએ તો એમાં ખાસ કરીને જેની મુદત 12 માસથી ઓછી હોય અથવા જેને ટૂંકા ગાળાની મિલકત કહેવાય. હવે આ ચાલુ મિલકત છે એમાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે. 1 વર્ષમાં એ મિલકતમાં ફેરફાર થતો હોય છે, એટલે આપણે એને ચાલુ મિલકત કહીશું અથવા ટૂંકા ગાળાની મિલકત કહીશું. હવે ચાલુ મિલકતની અંદર ખાસ જોઈએ તો કે રોકડ અને બેંક સિલક. પછીનો પોઈન્ટ તો કે રોકડમાં રૂપાંતર થવાનું હોય તેવી મિલકત, તો કે દેવાદાર, તૈયાર માલનો સ્ટોક, લેણી હુંડી અને મળવાની બાકી આવક. ત્રીજો પોઈન્ટ, ઉત્પાદનમાં વપરાશ થવાનો હોય અથવા જેમાં કે કાચા માલનો સ્ટોક અને અર્ધ તૈયાર માલનો સ્ટોક. આને પણ આપણે ચાલુ મિલકત કહીશું. આગળ વધીએ. અવાસ્તવિક મિલકત. હા, ખાસ એક મુદ્દો આમાં યાદ રાખીશું, નોંધ તમને જે આપી છે કે સ્ટોક તેની બજાર કિંમત કે પડતર કિંમત બેમાંથી જે ઓછી હોય તે કિંમતે દર્શાવાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે આ પોઈન્ટ યાદ રાખવાનો છે, કારણ કે જ્યારે આપણે આના દાખલાનો અભ્યાસ કરીશું ત્યાં આ મુદ્દો આપણે ધ્યાનમાં લેવો પડશે કે સ્ટોક જે છે એ હંમેશા બજાર કિંમત અને પડતર કિંમત આ બે કિંમત તમને સ્ટોકની આપેલી હોય તો આ બંને કિંમતમાંથી જે કિંમત ઓછી હોય તે જ કિંમતે આપણે સ્ટોકને દર્શાવીશું. આ મુદ્દો ખાસ અગત્યનો છે. પછીની મિલકત આવશે અવાસ્તવિક મિલકત. હવે અવાસ્તવિક મિલકતની વાત કરીએ તો કે ખરેખર એ કોઈ મિલકત નથી, પણ એક પ્રકારનો ખર્ચ છે, પણ એ ખર્ચનો લાભ આપણને લાંબા ગાળા સુધી મળવાનો હોય તો એને આપણે અવાસ્તવિક મિલકત કહીશું, જેને બીજું નામ પ્રસારિત મહેસૂલી ખર્ચ પણ કહી શકાય. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે જાહેરાત ઝુંબેશ ખર્ચ. માનો કે પેઢીએ જાહેરાતનો ખર્ચ એકસાથે 5 વર્ષનો ચૂકવેલો હોય તો આપણને તે ખર્ચનો લાભ 5 વર્ષ માટે મળવાનો છે, માટે આપણે તેને અવાસ્તવિક મિલકત અથવા પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ આગળ વધીએ તો ચાલો પછી છેલ્લે લાસ્ટમાં તમને એક નોંધ આપી છે કે અવાસ્તવિક મિલકત અનામત અને વધારામાંથી બાદ કરીને માલિકીના ભંડોળમાં દર્શાવવામાં આવે છે. અત્યારે આપણે આ નોંધને ધ્યાનમાં લેવાની નથી, એ તમે આગળ જે 12માના આપણે ટોપિક ચલાવીશું
ત્યારે આ નોંધ આપણે જોઈશું. અત્યારે આપણે તે નોંધને ધ્યાનમાં રાખીશું નહીં, પણ આપણે અગાઉની જે નોંધ હતી ખાસ આની પહેલાં કે સ્ટોક એ બજાર કિંમત અને પડતર કિંમત આ બે કિંમતમાંથી જે કિંમત ઓછી છે તે જ કિંમતે પેઢીમાં દર્શાવાય છે. ચાલો, હવે અગાઉ આપણે પાકા સર્વેમાં કઈ કઈ વિગત આવે એની ડીપમાં આપણે ચર્ચા કરી લીધી. હવે પાકો સર્વેનો નમૂનો એના વિશે આપણે અભ્યાસ કરીશું. નમૂનાનીમાં તમામ ડીપમાં વિગત તમને આપેલી હશે, એટલે આપણે એક એક વિગત વિશે ખાલી બહુ ડીપમાં ચર્ચા કરીશું નહીં, પણ તમારે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ કઈ કઈ વિગત આવે, મિલકત લેણા બાજુ કઈ કઈ વિગત આવે, આને ખાસ યાદ રાખવાની રહેશે. તો જોઈએ, સૌ પ્રથમ શીર્ષક આપણે એવું લખવાનું કે શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજનું પૂરા થતા વર્ષનું પાકું સરવૈયું. જો ખાસ આપણે યાદ રાખીશું કે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું છે, તો આ બંનેમાં શીર્ષક સેમ આવે, પણ પાકા સર્વેમાં શીર્ષક ચેન્જ થશે, થોડુંક જ ચેન્જ થશે. એમાં પૂરા થતા વર્ષનું આવતું, જ્યારે પાકા સર્વેમાં માત્ર રોજનું પાકું સરવૈયું આવશે. હવે આગળ મેં વાત કરી તે પ્રમાણે કે ડાબી બાજુ એટલે મૂડી દેવા, જમણી બાજુ એટલે મિલકત લેણા. જો એમાં ઉધાર જમા કે દર્શાવેલ નથી, માટે ઉધાર જમા આપણે લખીશું નહીં. હવે પહેલાં આપણે મૂડી દેવાની ચર્ચા કરીશું. તો મૂડી દેવા સાઈડ પહેલાં તમારે એક મૂડી માટે એક ફોર્મેટ યાદ રાખવાનું છે. તો એમાં સૌ પ્રથમ મૂડી એટલે કે શરૂઆતની મૂડી, એમાં પ્લસ મૂડીમાં વધારો, પ્લસ મૂડીનું વ્યાજ, પ્લસ ચોખ્ખો નફો, આ બધાનો સરવાળો થશે. પછી એમાંથી બાદ ઉપાડ, પછી બાદ ઉપાડમાં વધારો જે તમને આપેલું નથી પણ આવી શકે, પછી ઉપાડ પર વ્યાજ અને ચોખ્ખી ખોટ. તો આ ચારે ચાર વિગત હું જે મેં અત્યારે વાત કરી એ એમાંથી બાદ કરીશું. ખાસ કરીને દરેક દાખલાની અંદર આપણે આ ફોર્મેટ ફરજિયાત લખવાનું છે. પહેલાં આપણે ફોર્મેટ લખી જ નાખવાનું, પછી જ આપણે આગળ દાખલો ગણવાનો છે. ત્યાર પછી તમારે આવે છે કોઈ પણ અનામત. હવે અનામતની અંદર આપણને 5 પોઈન્ટ આપ્યા છે. સામાન્ય અનામત આવી શકે, મૂડી અનામત આવી શકે, અન્ય અનામત આવી શકે, કારીગર અકસ્માત વળતર અનામત આવી શકે, ને રોકાણ વધઘટ ભંડોળ. તો આ 5માંથી વારંવાર આવતી હોય એવી 2 જ અનામત, એક કા મૂડી અનામત અથવા સામાન્ય અનામત. પછી આગળ આવે બિન ચાલુ જવાબદારી. તો એની અંદર આપણને 4 મુદ્દા આપ્યા છે. બેંક પાસેથી લીધેલી લોન, અન્ય નાણાકીય સંસ્થાની લોન, બાંધી મુદતની થાપણ, સગા સંબંધી મિત્રો પાસેથી લોન. ટૂંકમાં બિન ચાલુ જવાબદારીમાં આપણે શું માત્ર લોન યાદ રાખીશું. કઈ બી લોન? લીધેલી લોનને યાદ રાખીશું. પછી કોઈ પણ વ્યક્તિ પાસેથી આપણે લોન લીધી હોય, બેંક હોય કે હોય અન્ય કોઈ નાણાકીય સંસ્થા હોય કે પછી સગા સંબંધી કે પછી ફિક્સ ડિપોઝિટ, બરાબર. તો બાંધી મુદતની થાપણ. પછી આવશે ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારીની અંદર બેંક ઓવરડ્રાફ્ટ, પરચુરણ લેણદાર, જેની જગ્યાએ તમે ખાલી લેણદાર પણ લખી શકો છો, દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવક, કારીગર નફા ભાગ ભંડોળ, કરવેરા જોગવાઈ અને પ્રોવિડન્ટ ફંડ. તો આટલી વિગત છે આ મૂડી દેવા બાજુ આવશે. આપણે એક એક મુદ્દાને ડીપમાં નથી જોયું, કારણ તો કે આપણે અગાઉ પાર્ટ 1માં પહેલું ચેપ્ટર જે છે એમાં મોસ્ટ ઓફ શબ્દ વિશે તમને માહિતી આપેલી છે, જેનો અભ્યાસ તમે કરી ગયા છો. ત્યારબાદ હવે આપણે મિલકત લેણાની વાત કરીશું. તો મિલકત લેણામાં પ્રથમ બિન ચાલુ મિલકત, જેની અંદર એ પાછો પેટા પ્રકાર સ્થિર કે કાયમી મિલકત. તો સ્થિર કે કાયમી મિલકતમાં પાઘડી, જમીન, મકાન, પટ્ટે રાખેલ મિલકત, જેને આપણે ભાડે રાખેલ મિલકત કહેવાય, યંત્રો, ફર્નિચર ફિટિંગ્સ, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ,
ઢોર ઢાખર એ પણ મિલકત જ છે. વાહન, છૂટા ઓજારો, સરકારી જામીનગીરીમાં રોકાણ, પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ, શેર કે ડિબેન્ચરમાં રોકાણ. આટલી વસ્તુ બિનચાલુ મિલકતની અંદર આવશે. પછી આવે છે ચાલુ મિલકત, તો જેની અંદર આખા સ્ટોક, પરચુરણ દેવાદાર, ખાલી દેવાદાર પણ લખી શકો, રોકડ શિલક, બેંક શિલક, સ્ટોર્સ કે સ્પેર પાર્ટ, જેને સ્ટોર્સ અથવા સ્ટોક પણ કહી શકીએ. પછી મળવાની બાકી આવક. પછી લોન અને ધિરાણ, જેમાં ધીરેલી લોન, ધીરેલી એટલે આપણે કોઈને લોન આપીએ એને આપણે ધીરેલી લોન કહીશું. લેણી ઊંડી, કર્મચારીને આપેલી લોન, ખરીદી પેટે એડવાન્સમાં ચૂકવેલ રકમ, અગાઉથી ચૂકવેલ ખર્ચ, અને છેલ્લે પ્રસારિત મહેસૂલી ખર્ચ. તો આટલી વિગત આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે છે. તો આપણે ખાસ યાદ રાખવાનું કે મૂડી દેવામાં કઈ કઈ વિગત આવે અને મિલકત લેણામાં કઈ કઈ વિગત આવે. આ બે પોઈન્ટ આપણે યાદ રાખીશું, એટલે પાકું સરવૈયું પણ આપણે પાકું કરવાનું રહેશે. લાસ્ટ છેલ્લે જ્યારે પાકું સરવૈયું આપણે બંધ કરીએ ત્યારે બંને બાજુનો સરવાળો, એટલે કે મૂડી દેવા અને મિલકત લેણા બંને બાજુનો સરવાળો એક સરખો જ આવશે. તો જ આપણી પરિસ્થિતિ સારી કહેવાય, તો જ આપણો દાખલો સાચો ગણાશે. તો ખાસ 3 ખાતા વિશે આપણે અભ્યાસ કરી ગયા. વેપાર ખાતું જોઈ ગયું, નફા નુકસાન ખાતું ત્યારબાદ, અને પછી પાકું સરવૈયું. 3 ખાતા વિશે અભ્યાસ કરી ગયા. હવે 3 ખાતાને વ્યવસ્થિત તમારે યાદ રાખવાના રહેશે. 3 ખાતા આવડી ગયા બાદ આગળનો ટોપિક જે હવાલા આવશે તેનો આપણે અભ્યાસ આગળના લેક્ચરમાં કરીશું. તો અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીશું. હરિઓમ.